નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ જિલ્લાના બોરસદમાં પડેલા ભારે વરસાદને ધ્યાનમાં લઈ આણંદ જિલ્લાના પ્રભારી અને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે બોરસદની મુલાકાત લીધી હતી। શહેરી વિસ્તારમાં ગઈકાલ સવારથી જ ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હતા। ત્યારે ગઈકાલે વહેલી સવારથી પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે બોરસદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ વિસ્તારનું આજરોજ આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે બોરસદની મુલાકાત લીધી। વરસાદને કારણે કોઈને મુશ્કેલી ન પડે આ બાબતની તકેદારી રાખી પાણીના નિકાલ અંગે જરૂરી વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારી અને અન્ય જે અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી હતી। બોરસદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અને એમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને હવે મધ્ય ગુજરાત સુધી વરસાદનું ખૂબ મોટું પ્રમાણ આપણને જોવા મળ્યું છે। સામાન્ય રીતે જે વરસાદની પેટર્ન હોય અને જે પ્રતિ કલાક એવરેજમાં જે વરસાદ પડતો હોય એની જગ્યાએ વાદળ ફાટ્યું હોય એ પ્રમાણે ખૂબ ઓછા સમયની અંદર વધારે વરસાદ ઘણી બધી જગ્યાએ પડ્યો છે। એમાં બોરસદ પણ મધ્ય ગુજરાતમાં બોરસદમાં પણ એ પ્રમાણે ખૂબ વધુ પ્રમાણમાં 3 કલાકની અંદર આશરે 13 ઇંચ જેટલો વરસાદ અને કુલ 14 થી 15 ઇંચ વરસાદ એક સાથે ખાબક્યો અને પરિણામે જે નીચાણવાળા વિસ્તારો હતા એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો। નગરપાલિકા, એસડીએમ કચેરી અને બાકીનું વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, ડીડીઓશ્રીએ આગોતરી વ્યવસ્થાના કારણે ભૂતકાળમાં 2005માં સમગ્ર વિસ્તાર જ્યારે આખો ચપેટમાં આવ્યો હતો એની જગ્યાએ કેવળ પર્ટિક્યુલર વિસ્તાર જે લો લાઇંગ એરિયા છે એ લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાના પ્રશ્નો બન્યા અને એ પણ ત્યાં જે રજૂઆત મળે છે, જે વાત થઈ રહી છે એ પ્રમાણે રેલવેના જે પાણી જવાનો જે વોટરવે છે એ વોટરવેની કેપેસિટી અથવા તો એના લેવલ ડિફરન્સના કારણે આવો એક પ્રશ્ન ઊભો છે। એટલે રેલવેમાં પણ આપણે એ બાબતની વાત કરીશું અને સાથે રેલવેની પટ્ટીની આજુબાજુ પણ જે નીચે રેલવેની પટ્ટીની ડાબી અને જમણી બાજુ જે રસ્તાઓ છે, જે સાઈડ છે એ સાઈડમાંથી પણ થોડો કાંસ જેવું બની જાય અને પાણીનો નિકાલ થઈ શકે એવી પણ એક રજૂઆત મળી છે। અને એકંદરે પ્રમાણમાં 13 ઇંચના વરસાદના પ્રમાણમાં જે પ્રકારે લગભગ 150-200 ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ભવિષ્યમાં જે નોટિફાઈડ કરવાના કાંસનો જે વિષય પણ છે, આ આખો કાંસની સફાઈ માટે ભવિષ્યમાં એની વ્યવસ્થા પણ અત્યારે તો જે કાંસ છે બધાની વ્યવસ્થા અને સફાઈ થયેલી, પરંતુ ભવિષ્યમાં પણ આટલો જ વરસાદ પડે છતાં પણ આવતા સમયમાં આવો કોઈ પણ પ્રકારનો બનાવ ન બને અને પાણી ભરાવાનો પરિસ્થિતિ પેદા ના થાય એના માટે મારે દંડક શ્રી રમણભાઈ સાથે પણ વાત થઈ, ડીડીઓ શ્રી, પ્રાંત ચીફ ઓફિસર શ્રી સાથે વાત થઈ। એક એક્શન પ્લાન બનાવી અને ભવિષ્યમાં ઓછું નુકસાન થાય। વરસાદ એક સાથે આવે તો કોઈની પણ તાકાત નથી કે એક સાથે બધું જ પાણી ખેંચી શકે, પરંતુ શક્ય હોય એટલું ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આવતા સમયમાં થાય અને એના માટે જે જરૂરી વ્યવસ્થાઓ કરવાનું પર્ટિક્યુલર વિસ્તાર પૂરતો જ આ પ્રશ્ન આ વખતે પેદા થયો છે અને એમાં પણ 13 ઇંચ જેવો વરસાદ સતત 3 કલાકની અંદર પડી જાય એટલે અને આ વખતે કોઈ મૃત્યુ પણ નથી થયું, એક નાની વાછરડી મરી છે। હવે પછીની પરિસ્થિતિમાં જ્યાં આગળ પાણી ભરાયું છે, ગંદકી થઈ છે, ત્યાં આગળ મેલેથિન પાવડર, વેક્ટરબોર્ન ડિસીઝીસ ના થાય, પાણીજન્ય રોગો ઊભા ના થાય, એના માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપેલી છે કે મેલેથિન પાવડરનો છંટકાવ છે, ક્લોરિનેશનવાળું પાણી આપવું વગેરે વગેરે જે બાબતો આરોગ્યની કોઈ સમસ્યાઓ પાણીજન્ય ન થાય એના માટેની જરૂરી સૂચનાઓની પણ વાતચીત થઈ છે। તંત્ર બિલકુલ સચેત છે, આખું વહીવટી તંત્ર આના માટે કામ કરી રહ્યું છે। આજુબાજુની 3 નગરપાલિકાઓમાંથી પણ વધારેની ટીમો અહીંયા મંગાવી લીધી છે, એટલે ખૂબ ઝડપથી પૂર્વવત પરિસ્થિતિ અહીંયા સ્થાપિત થઈ છે।